સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં આવેલા લક્ષ્મીનગર વિસ્તારના રહીશો ગંદકીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને સ્મશાન પાછળના રસ્તા પર લાંબા સમયથી ગંદા પાણી ભરાઈ રહેવાથી દયનીય સ્થિતિ સર્જાઈ છે। આ ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાનો ભય પણ વધી ગયો છે। સ્થાનિક રહીશોએ અનેક વખત પાલિકામાં આ અંગે રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। થોડા દિવસો પહેલા જ પાણીની સમસ્યા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી। જો કે હજુ પણ ગંદકીની સમસ્યા યથાવત છે, જેને કારણે પાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। આ વિસ્તારના નાગરિકોને આશા છે કે પાલિકા સત્વરે ધ્યાન આપીને આ સમસ્યાનું નિરાકરણ લાવશે, જેથી તેઓ સ્વચ્છ વાતાવરણમાં રહી શકે। સ્થાનિકોએ વહેલી તકે આ ગંદકીમાંથી મુક્તિ મળે તેવી માંગ કરી છે। પાટડીના લક્ષ્મીનગર વિસ્તારમાં ગંદકીમાં રહેવા બન્યા મજબૂર રહીશો। ત્યારે તારીખ 13 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના પાટડી શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પાટડીના લક્ષ્મીનગર વિસ્તારના સ્મશાન પાછળના રસ્તે લાંબા સમયથી પાણીના ભરાવાથી ગંદકી ભર્યા દ્રશ્યો સર્જાયા। શૈલેષ વાણિયા, દિવ્યાંગ ન્યૂઝ, પાટડી, સુરેન્દ્રનગર।